નમસ્તે દોસ્તો, આજનો આપણો ટોપિક છે એડિશન મોડ્યુલો. આપણે આમની આગળ ગ્રુપ જોયું, એમના એક્ઝામ્પલ્સની વાત કરી. થર્ડ રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન. ફોર્થ રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન. ઇન જનરલ આપણે કહી દીધું nth રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન. તો હવે આપણે વાત કરવાના છીએ એડિશન મોડ્યુલો n. એને કેવી રીતે ડિફાઇન કરાય એ જોઈએ. તો ડેફિનેશન: એડિશન મોડ્યુલો n, જેને આવી રીતે ડિનોટ કરાય. ઓકે, એમની ડેફિનેશન જોઈએ. લેટ AB belongs to Z. Z is a set of integers number. The addition modulo n of A and B is denoted by A plus n B. A addition modulo n, B. N is defined as follow. A plus n B is equal to R is equal to, જે R કેવો તો કે n કરતા નાનો, 0 થી સ્ટાર્ટ કરીને n કરતા નાનો, is equal to the residue when A plus B is divided by n. ઓકે, એડિશન મોડ્યુલો n. તો કે a ને b કોઈ ઝેડમાંથી ઝેડના એલિમેન્ટ હોય એમનું એડિશન મોડ્યુલો એટલે શું? a ને b બિલોંગ્સ ટુ z હોય એમનું એડિશન મોડ્યુલો n એટલે શું? આ બે એલિમેન્ટનું એડિશન મોડ્યુલો n એટલે શું? તો કે આ બેના એલિમેન્ટનું એડિશન કરીને એને n વડે ડિવાઈડ કરવાનું. આ બે જે બે એલિમેન્ટનો એડિશન મોડ્યુલો n કરવાનું હોય એ બે એલિમેન્ટનો સરવાળો કરવાનો, એમને n વડે ડિવાઈડ કરવાનું, અને જે રેસિડ્યુ વધે એ એમનો આન્સર. ઓકે, a plus n b is equal to r is equal to the residue when a plus b is divided by n. ફરીથી એક વખત, a ને b કોઈ ઝેડના એલિમેન્ટ હોય એમનો એડિશન મોડ્યુલો n એટલે શું? બે એલિમેન્ટ છે a અને b, એનું એડિશન મોડ્યુલો પ્લસ n એટલે શું? તો કે a અને b નો એડિશન મોડ્યુલો n એટલે કે a અને b નો સરવાળો કરવાનો, એમનું એડિશન કરવાનું, અને પછી એમને અહીંયા જે n છે એમના વડે ડિવાઈડ કરવાનું, અને ડિવાઈડ કરી અને જે આપને રેસિડ્યુ મળે એ એમનો આન્સર. ઓકે, જ્યાં આર કેવો હોવો જોઈએ? 0 લેસર ઇક્વલ r લેસ ધેન n. આ તો 0 લેસર ઇક્વલ r લેસ ધેન n. a અને b નો એડિશન મોડ્યુલો એટલે કાંઈ નહીં, એમને n a અને b નો સરવાળો કરવાનો, એમનું એડિશન કરવાનું, અને એમને n વડે ડિવાઈડ કરવાનો, જે એમનો રેસિડ્યુ આવતો હોય એ એમનો આન્સર. ઓકે, હાલો આગળ એમના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ: 7 + 3 5.
આપણે અહીંયા એ તરીકે 7 છે, બી તરીકે શું છે 5 છે અને એન તરીકે 3. હવે 7 અને 5 નું એનું એડિશન મોડ્યુલો 3, એની જગ્યાએ 3 છે એટલે આપણે એડિશન મોડ્યુલો 3 બોલશું. 7 અને 5 નું એડિશન મોડ્યુલો 3 એટલે શું? તો કે આપણે a પ્લસ એન બી એટલે શું? તો કે a અને b નો સરવાળો કરવાનો, a અને b નો સરવાળો કરવાનો, એને n વડે ડિવાઈડ કરવાનું અને જે રેસિડ્યુ આવે એ એમનો આન્સર. તો અહીંયા 7 અને 5 નો આપણે સરવાળો કરશું, એમને 3 વડે ડિવાઈડ કરશું અને જે આપણો આન્સર આવશે એ એમનો આન્સર. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ધ રેસિડ્યુ when 7 plus 5 divide by 3. આ બેને 3 વડે ડિવાઈડ કરીએ અને જે આપને રેસિડ્યુ મળે એ આમનો આન્સર થાય. ઓકે, તો આપણે પહેલા બેનું એડિશન કરીએ. 7 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 7, 12 થાય. હવે શું કરવાનું? 12 ને આપણે કેટલા વડે ડિવાઈડ કરવાનું? 3 વડે ડિવાઈડ કરવાનું. તો 3 into 4 is equal to 12. અહીંયા શું આવ્યું? 0. ઓકે, આપણે શું કીધું? એડિશન મોડ્યુલો એટલે કાંઈ નથી, જે એલિમેન્ટનું એડિશન મોડ્યુલો લેવાનું છે એ બે એલિમેન્ટનો સરવાળો કરવાનો, એ સરવાળાને આ જે એન કીધો એમના વડે ડિવાઈડ કરવાનું અને એનો જે આ આવે રેસિડ્યુ એ એમનો આન્સર. તો આપણે શું કર્યું? 7 અને 5 નો એડિશન મોડ્યુલો 3 કરવાનું છે. તો 7 અને 5 નો સરવાળો કર્યો, એડિશન કર્યું અને એમને 3 વડે ડિવાઈડ કર્યું. તો 3 વડે ડિવાઈડ કર્યું તો આપણે રેસિડ્યુ શું મળ્યો? 0 મળ્યો. તો આનો આન્સર શું થઈ જાય? 0. ઓકે, એડિશન મોડ્યુલો n એટલે કે જે એલિમેન્ટનું એડિશન મોડ્યુલો કરવાનું હોય એ બે એલિમેન્ટને સરવાળો કરવાનો અને એમને n વડે ડિવાઈડ કરવાનું અને અહીંયા જે લાસ્ટમાં રેસિડ્યુ વધે એ એમનો આન્સર. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. 7 પ્લસ 7 5. ઓકે, આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું તેમાં શું હતું? 7 પ્લસ 3 હતું. અહીંયા એડિશન મોડ્યુલો 3 હતું, અહીંયા એડિશન મોડ્યુલો 7 છે. તો આ શું થાય? અહીંયા શું થાય? 7 plus 7 5 is equal to the residue when 7 plus 5 divide by 7. એટલે કે હું 7 અને 5 નું એડિશન કરતા એમને 7 વડે ડિવાઈડ કરશો અને જે રેસિડ્યુ આવે એ. તો 7 plus 5 is equal to 12 અને 12 ડિવાઈડ અહીંયા શું છે? 7. તો 7 7 એકુ 7. 7 into 1 is equal to 7. અહીંયા શું વધ્યું? 5 વધ્યું. ઓકે, હવે આગળ કંઈ પ્રોસેસ થાય નહીં. તો આપને અહીંયા રેસિડ્યુ શું મળ્યો? 5 મળ્યો. તો therefore 7 plus 7 5 is equal to 5. ઓકે, બે નંબરનો એડિશન મોડ્યુલો n એટલે એ બે નંબરનું એડિશન કરીને એમને n વડે ડિવાઈડ કરવાનો અને લાસ્ટમાં જે રેસિડ્યુ આવે એ એમનો આન્સર. વોટ ઇઝ એડિશન મોડ્યુલો n? તો કે એ નંબરનું એડિશન કરીને એને n વડે ડિવાઈડ કરવાનું અને એનો જે આન્સર આવે આ. હવે તમને સમજાઈ ગયો હશે કે વોટ ઇઝ એડિશન મોડ્યુલો n. ઓકે, હવે એક બીજો એક પ્રોબ્લેમ એ છે કે આવું હોય ત્યારે શું કરવાનું? એક્ઝામ્પલ 2 plus 7 3 is equal to what? ઓકે,
2 + 7 3 ઇઝ ઇક્વલ ટુ વોટ? એટલે આનો આન્સર શું આવી છે? તો કે ધ રેસિડ્યુ when 2 + 3 divide by 7. 2 + 3 એટલે 5 ને 5 ને આપણે 7 વડે ડિવાઈડ કરી શકીએ નહીં. ઓકે, તો શું કરવાનું? જ્યારે આ n કરતા a અને b નું એડિશન નાનું થતું હોય, when n a plus b less than n, a plus b less than n. ઓકે, એટલે કે આ બેનું એડિશન અહીંયા જે n છે એના કરતા નાનું થતું હોય, then a plus nb is equal to a plus b. ઓકે, નોટ કરીને લખી શકીએ. ઓકે, વેન a plus b, આપણે એડિશન અહીંયા 2 + 3 કર્યું તો એ તો 7 કરતાં નાનું આવે, 5 ભાગ્યા 7 એમ તો ના થાય. એટલા માટે એને 7 વડે શું કરવાનું? તો કે જ્યારે n કરતાં બેનું એડિશન નાનું હોય, a plus b છે એ n કરતાં નાનો હોય, ત્યારે a plus n b નો આન્સર એ શું આવી જાય? a plus b જ આવી જાય. Therefore 2 + 7 3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 2 + 3 એટલે કે 5 થશે. ઓકે, તો આપણે આટલું જોયું. એડિશન મોડ્યુલો n, એને ડિનોટ કરાય +n, તો a plus nb ઇઝ ઇક્વલ ટુ શું થાય? ધ રેસિડ્યુ when a plus b divide by n. a plus n b એ શું થાય? તો કે ધ રેસિડ્યુ when a plus b divide by n. n when a plus b less than n, then a plus nb is equal to a plus b. ઓકે, હવે આપણે બીજી નોટ્સ જોઈએ. નોટ્સ Zn ઇઝ ઇક્વલ ટુ Zn એ એક સેટ છે. એ સેટને કેવી રીતે ડિફાઇન કર્યો એની આપણે વાત કરવાની છે. Zn એ એક સેટ છે અને એ સેટને કેવી રીતે ડિફાઇન કર્યો એની આપણે વાત કરવાની છે. ઓકે, Zn ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ all residue when all the elements of Z are divided by n. Okay, Zn is equal to what? The set of all residue when all the elements of Z are divided by n. The set of all residue when all the elements of Z are divided by n. Okay, that means આપણે વાત કરીએ Z3 is equal to what? તો કે 3 ને જો Zn is equal to what? પહેલા તો the set of all residue when elements of Z are divided by n. તો પહેલા આપણે Z શું છે? અપ ટુ સેટ ઓફ ઇન્ટીજર -3 -2 -1 0 1 2 અને 3. ઓકે, હવે Z3 લઈએ તો Z3 શું થાય? તો
તો કે આ બધા એલિમેન્ટને તમારે 3 વડે ડિવાઈડ કરવાના. જેટલા એલિમેન્ટ ઝેડમાં આવે એને 3 વડે ડિવાઈડ કરવાના અને એમાં જે રેસિડ્યુ આવે એ એમનો આન્સર. ઓકે, એટલે કે ધારો કે હું 0 ને 3 વડે ડિવાઈડ કરું તો 0 ને 3 વડે ડિવાઈડ કરું તો શું આન્સર આવે? 0. 1 ને 3 વડે ડિવાઈડ કરું તો 1 છે 3 કરતાં નાનો છે એટલે 1. પછી 2 ને 3 વડે ડિવાઈડ કરું તો 2 અને 3 ને 3 વડે ડિવાઈડ કરું તો 3 ભાગ્યા 3, 3 એકુ 3, 0 તો પાછું આવી ગયું 0. હવે 4 ને 3 વડે ડિવાઈડ કરું 3 તો 3 એકુ 3, હું આવી ગયું પાછું 1, પાછું 2 આવશે, પાછું 3 આવશે. એવી રીતે અહીંયા માઇનસમાં એવું આવશે, પરંતુ આપણે માઇનસ Z3માં ના આવે, Z divided by n. Zn is equal to the set of all residue when all the elements of Z are divided by n. હવે તમે -1 ને ડિવાઈડ કરશો તો પ્રોબ્લેમ થશે. -1 ડિવાઈડ બાય 3 તો શું આવશે? તો શું કરવાનું? તો કે અહીંયા મોટો આન્સર આવે એવી રીતે કરવાનું. તો 3 એકુ 3, અહીંયા કેટલા વધ્યા? 2 આવ્યા. ઓકે, એટલે કે અહીંયા રેસિડ્યુ ઓલવેઝ પ્લસમાં હોય એટલે અહીંયા પ્લસ આન્સર આવે એવી રીતે ટ્રાય કરવાની. ઓકે, હવે -2 એને 3 વડે ડિવાઈડ કરું તો 1 આવશે. હવે -3 એને 3 વડે ડિવાઈડ કરું તો શું આવે? 0. એટલે એમાંય 1, 2 ને 0. આપણે રેસિડ્યુ ઓલવેઝ પોઝિટિવ આવે. ટૂંકમાં અહીંયા પોઝિટિવ આવે એવી રીતે આપણે ટ્રાય કરવાની. ઓકે, તો અહીંયા -1 હતો એને 3 વડે ડિવાઈડ કર્યા તો 3 એકુ 3 એટલે અહીંયા 2. અહીંયા પોઝિટિવ આન્સર આવી જાય અહીંયા છે. હવે -4 ડિવાઈડ 3 તમે કરો તો શું આવશે? અહીંયા આપણે પોઝિટિવ આન્સર લઈ આવવાનું. 3 એકુ 3 કરું તો અહીંયા -1 આવે એટલે પોઝિટિવ આવતું નથી. હવે 3 × 2 એટલે શું થઈ જાય? 6. એટલે શું આવી ગયું? પાછું 2 આવી ગયું. એટલે આ સેટમાં આવે 0, 1, 2. ક્લિયર થાય? Z4 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એ એવું થશે, એ તમે તમારી રીતે ટ્રાય કરજો. એ એવું થશે 0, 1, 2 અને 3. Z5 શું થશે? 0, 1, 2, 3 અને 4. ઇમ્પ્લાઇઝ આપણે ઇન જનરલ જો અહીંયા 4 હતું તો અહીંયા 3 સુધી આવ્યું, 5 હતું તો 4 સુધી આવ્યું. તો એવી રીતે આપણે ઇન જનરલ કહી શકીએ 0, 1, 2, 3, 4 and 5 અપ ટુ જો 4 હતું તો 3 સુધી આવ્યું, 5 હતું તો 4 સુધી આવ્યું અને n હોય તો ક્યાં સુધી આવે? n-1 સુધી આવે. ક્લિયર થાય છે? અહીંયા આપણે એક વાત કરી, સેટ Zn ની વાત કરી. તો Zn શું છે? તો કે શું કરવાનું? Zn છે તો Z આપણો સેટ છે, સેટ ઓફ ઇન્ટીજર્સ, એના બધા નંબરને n વડે ડિવાઈડ કરવાના અને રેસિડ્યુ પોઝિટિવ આવે એવી રીતે ટ્રાય કરવાની. અને જેટલા રેસિડ્યુ મળે એક ઝેડનો સેટ લઈ લેવાનો, પછી એને n વડે ડિવાઈડ કરવાનો અને એમાં જુદા જુદા જે રેસિડ્યુ મળે, ધારો કે તમે 0 ને n વડે ડિવાઈડ કરશો તો અલગ રેસિડ્યુ, 1 ને n વડે ડિવાઈડ કરો તો કદાચ અલગ રેસિડ્યુ, એવા જેટલા રેસિડ્યુ મળતા હોય એમનો સેટ. એટલે કે Zn એટલે કે ઝેડના બધા એલિમેન્ટને n વડે ડિવાઈડ કરવાના અને એમાં જેટલા ડિફરન્ટ રેસિડ્યુ મળે છે એમનો સેટ બનાવવાનો, એને કહેવાય Zn. પરંતુ આપણે એ પણ ખબર પડી ગઈ કે Z3 0, 1, 2, Z4 0, 1, 2, 3, Z5 0, 1, 2, 3 ને 4. તો કે અહીંયા Gn તરીકે આપણે લીધું હોય સેટમાં 0 થી સ્ટાર્ટ કરીને
ત્યાં સુધી એના કરતાં એક ઓછા નંબર સુધી જવાનું, એવો જ સેટ ઓલવેઝ મળે. એટલે આપણે ખબર પડી ગઈ કે ZN સેટ કેવો હોય તો કે 0 1 2 3 4 5 અપ ટુ n-1. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવું કે ZN અને પ્લસ n. ZN એટલે કે આ સેટ એની આરે એડિશન મોડ્યુલો n લઈ લે, એ ઓપરેશન તરીકે લઈ લે તો એ ગ્રુપ ફોર્મ કરે છે, એવું આપણે ચેક કરશું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.